જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આશાપુરા માતાજીના પ્રાગટ્યના 2 ભાગ જોયા. આજે આપણે જોઈએ ત્રીજો ભાગ. આશાપુરા માતાજી કહે, તારી ઈચ્છા પૂર્ણ થશે એટલું કહી અદૃશ્ય થઈ ગયા. થોડા સમય પછી ત્યાં એક મોટું આશાપુરા માતાજીનું મંદિર બંધાયું. હરિયા અને થરિયાની આટલા સમય સુધી આશાપુરા માતાજી સાર સંભાળ લેતા હતા. તે હવે આશાપુરા માતાજીએ હરિયાને દેવીદાસ મહાત્મા આગળ દીક્ષા ગ્રહણ કરાવી. પછી બંને ભાઈઓની સાર સંભાળ રાખવા દેવીદાસ મહાત્માને સોંપ્યા અને દેવીદાસ તથા હરિયા અને થરિયાને કહ્યું, આજે મારું મંદિર બંધાઈ ગયું છે. તે મંદિરના બારણા આજથી બંધ કરી 6 માસ સુધી ખોલશો નહીં. 6 માસ થયા બાદ ખોલજો. હરિયો અને થરિયો કહે, માં, અમે તમને એક દિવસ પણ ન જોઈએ તો અમારાથી રહેવાય નહીં. તમે જ્યારે દિવસે 7 દીપમાં ચાલ્યા જાઓ છો ત્યારે અમે માંડ માંડ દિવસ કાઢીએ છીએ. તમને ન જોઈએ તો અમને ચેન ન પડે. માટે મંદિરના બારણા તો પહેલાં ઉગાડશું. બેટા, હું તમારી પાસે જ છું. તમારે કોઈ ચિંતા કરવાની નહીં. દેવીદાસ કહે, સાર સંભાળ રાખશે. 6 મહિને હું આ મંદિરમાં સાક્ષાત સ્વયંભૂ રૂપે પ્રગટીશ. આશાપુરા માતાજીએ કહ્યું. બંને ભાઈઓને સમજાવી આશ્વાસન આપી પોતે અલોપ થઈ ગયા. ત્યારબાદ બંને ભાઈઓને દેવીદાસે વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યો. થોડા સમય બાદ યાત્રા પ્રસંગે દેવીદાસજી બહાર પ્રયાણ કરવાનું થયું. બંને ભાઈઓને યોગ્ય સૂચના આપી દેવીદાસ યાત્રા પર નીકળ્યા. નાનો ભાઈ થરિયો મહાત્મા દેવીદાસની સૂચના પ્રમાણે મંદિરને દરવાજેથી પૂજા કરે અને મોટો હરિયો જાગીરના કામમાં રોકાયેલો રહે. 3 માસ સુધી બંને ભાઈઓએ અનાજ પણ લીધેલ નહીં. 3જે મહિને બંને ભાઈ રાતના ચોકમાં બેઠા હતા ત્યારે આશાપુરા માતાજીના મંદિરમાંથી અલૌકિક વાજિંત્ર સાથે મધુર કર્ણપ્રિય ધ્વનિ સંભળાયો. નાનો થરિયો કહે, મોટા ભાઈ, મંદિરમાંથી કંઈક અદ્ભુત અવાજ આવે છે. મારાથી હવે રહેવાતું નથી. એમ કહી મંદિરના બારણા બંધ હતા તે ખોલવા જાય છે. સાથે મોટો હરિયો પણ બારણા ખોલવા ઉતાવળા થયો હતો. જલ્દીથી ફટાક દઈને મંદિરના બારણા ખોલે છે તો આકાશવાણી થઈ, બેટા હરિયા અને થરિયા, તમારાથી મારા વિના રહેવાયું નહીં. તમને મેં 6 મહિને મારા મંદિરના બારણા ખોલવા કહ્યું હતું, પણ તમે મારું કહ્યું વિસરી જઈ મારા મંદિરમાં થતા મધુર સંગીતને સાંભળી 3 મહિને જ બારણા ખોલી નાખ્યા. એ તમારી મોટી ભૂલ કહેવાય. પરંતુ તમે મારા દીકરા હોવાથી તમને હું માફ કરું છું. મારી આજ્ઞા પ્રમાણે 6ઠા મહિનાના છેલ્લા દિવસે મંદિરના દરવાજા ખોલ્યા હોત તો મારી મૂર્તિ જમીનમાંથી આખી પ્રગટ થાત. પણ તમે 3 મહિને જ બારણા ઉગાડ્યા, જેથી મારી મૂર્તિના પગો ગોઠણ સુધી જમીનની અંદર રહી ગયા છે, જે હવે કાંઈ પણ સંજોગોમાં બહાર નહીં નીકળે અને મારી મૂર્તિ હવે આટલી જ રહેશે. હરિયાએ અને થરિયાએ બંનેએ માફી માંગી. ત્યારે ફરી આકાશવાણી થઈ, બેટા, તમે મારી પૂજા કરો અને સદાય સુખી રહો, એ મારા આશીર્વાદ છે. મને યાદ કરશો ત્યાં હું તમારી સાથે જ છું. જૈસી નેકી કરોગે એસા ફલ દેવુંગી. અને એ ગેબી વાણી બંધ થઈ. દેવીદાસ યાત્રાએથી બહાર ગામ ગયા હતા. તે ત્યાંથી પાછા વળતા હરિયાએ અને થરિયાએ બધી વાત કહી સંભળાવી. દેવીદાસે હરિયા અને થરિયાને તેમના ઉતાવળાપણા બદલ કહ્યું, તમારે ઉતાવળ કરવી જોઈતી ન હતી. 6ઠે મહિને મંદિરનું બારણું ખોલ્યું હોત તો આશાપુરા માતાજીની જમીનમાંથી આખી મૂર્તિ પ્રગટ થાત. પરંતુ બનવાકાળમાં ફેર પડતો નથી. તમોને 3જે મહિને મંદિરના બારણા ખોલવાની ઈચ્છા થતાં તમે બારણા ઉગાડ્યા. માતાજીની પ્રતિમાના પગો ગોઠણ સુધી જમીનની અંદર રહી ગયા. તે હવે બહાર નીકળવા સંભવ નથી. દેવીદાસજીની વાત સાંભળી બંને ભાઈઓને ભારોભાર અફસોસ થતો હતો. પરંતુ હવે અફસોસ કરવાથી શું વળે? હરિયો અને થરિયો મહાત્મા દેવીદાસની સીડી છાત્ર છાયા નીચે ઉછરી 12 વર્ષના થયા. વિદ્યાભ્યાસમાં તેઓ બંને જણ કુશળ બની ગયા હતા. મહાત્મા દેવીદાસ જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા ત્યારે એક દિવસ તેમના પાસે કામ કરતા પચાણજી બારડને બોલાવી દેવીદાસે કહ્યું, બસ હવે હું થોડા દિવસોનો મહેમાન છું. આ હરિયો અને થરિયો તમને સોંપું છું. એમની સંપૂર્ણ કાળજી રાખજો. મહાદેવી આશાપુરા માતાજી તમારું અને આ બંને ભાઈઓનું ભલું કરે, એ જ આશીર્વાદ. મહાત્મા દેવીદાસ પચાણજી બારડને ભલામણ કરી
2 દિવસ પછી પોતે માતાજીનું સ્મરણ કરતા સમાધિ લઈ નશ્વર સંસારનો ત્યાગ કરી સદાયને માટે અમર બની ગયા. હવે આ બંને ભાઈઓ પચાણજી બારડની દેખભાળમાં હેઠળ રહેવા લાગ્યા. મોટા હરિયાને પચાણજીએ માતાજીની સવાર સાંજે આરતી ઉતારવાનું કામ સોંપ્યું અને નાના થરિયાને મંદિરની સાફ સફાઈ કરવાનું કામ સોંપ્યું. હરિયો અને થરિયો પોતાને સોંપાયેલ કામ આનંદ ઉત્સાહથી કરતા હતા અને આમ કરતાં 4 વર્ષ વીતી ગયા. પચાણજી બારડને તેના સગા સંબંધીઓએ એવા ભરમાવ્યા કે હરિયો અને થરિયો તમારા મરણ બાદ તમારા પુત્ર દેવજી પાસેથી માતાજીનું મંદિર અને મેળવેલા ગરાસ લઈ લેશે, માટે હરિયા અને થરિયાને મંદિરમાંથી કાઢી મૂકો, કાં એના જલ્દી ગાંઠ ગળી નાખો, જેથી કાંટા આડા ન આવે. પચાણજી બારડને તેના સગા સંબંધીઓની આ વાત ગળે બેસી ગઈ અને તેના મગજમાં હરિયા અને થરિયાને દૂર કરવા એક ઘર્ષણ, એક યુદ્ધ શરૂ થયું. છેવટે તે એક પાકા નિર્ણય પર આવ્યો. બીજી બાજુ રાત્રે હરિયો અને થરિયો સૂતા હતા ત્યારે બંનેને આશાપુરા માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, પચાણજી બારડ તેમના સગા સંબંધીઓના ભરમાવ્યાથી તમને મારી નાખવા યુક્તિ કરે છે. તમારા મરવાથી મંદિર અને ગરાસ તેમને મળે એ એમની ચાલ છે. આ પચાણજી બારડ તમને મારી નાખવા તમને ભાલાની રમત બતાવવાને બહાને ગાઢ જંગલમાં લઈ જશે. ત્યાં તમે બંને ભાઈઓને સાથે ઊભા રહેવાનું કહેશે. પછી પોતાના હાથમાં ભાલાને ફેરવતો ઘોડા પર બેસી તમારી બાજુમાં આવશે. ત્યારે તમે જલ્દીથી બંને ભાઈઓ અલગ પડી જજો અને ઘોડાને દોડીને જવાનો રસ્તો કરી આપજો. એ વખતે હું તમારી સાથમાં હોઈશ. તમે બંનેને મદદ કરીશ અને પચાણજી બારડને તેના દુષ્ટ કાર્ય બદલ સજા કરીશ. અને બંને ભાઈઓની આંખ ઉઘડી ગઈ ત્યારે બંને એકબીજા સામે જોવા લાગ્યા. બંને જેણે પોતપોતાને સ્વપ્નમાં આવેલ આશાપુરા માતાજીની વાત કહી. એકબીજાને સ્વપ્નમાં આવેલ વાત એક સરખી હોતા બંને ભાઈઓએ સ્વપ્નમાં માતાજીને કહ્યા પ્રમાણે પરસ્પર અમલ કરવા નિશ્ચય કર્યો. બીજે દિવસે સવારે પચાણજી બારડે હરિયા અને થરિયાને પોતા પાસે બોલાવી કહ્યું, તમે મહાત્મા દેવીદાસ પાસેથી બધી વિદ્યા ભણ્યા છો, પરંતુ તમને હજી યુદ્ધ કરવાનું જ્ઞાન નથી. એ જ્ઞાન તમારી પાસે હોવું આવશ્યક છે. તમને યુદ્ધ વિદ્યાનું જ્ઞાન શીખવવાનો અને યુદ્ધ વિદ્યામાં પારંગત બનાવવાનો મારો વિચાર છે. આ વિદ્યાનું ભણતર તમને આજથી જ ચાલુ કરાવીશ, માટે જલ્દી તૈયાર થઈ જાઓ. બંને ભાઈઓ પચાણજી સાથે જવા તૈયાર થયા. પચાણજી બંને ભાઈઓને માતાના મઢથી 1.5 ગાંવ છેટે જદુરા નામનું હાલ એક તળાવ છે તે તળાવથી ગામ તરફ થોડેક આગળ તળાવની દક્ષિણ દિશાએ મુરજીવાડો નામક ઓળખાતા મેદાનમાં તેડી આવ્યો. આ જમીનને હાલે ત્યાંના લોકો ભભૂતિઓ મેદાન કહે છે. એ જગ્યાએ ભાલાની રમત શીખવવાનું નક્કી કર્યું. થોડીવાર સુધી પચાણજીએ ભાલા કેમ ચલાવાય એ શીખવ્યું. પછી ભાલાના દાવ શીખવ્યા. પછી પચાણજીએ હરિયા અને થરિયાને પોતાની સામે સાથે ઊભા રહેવા કહ્યું. બંને ભાઈઓને સ્વપ્નાની વાત સાચી જણાઈ અને માતાજીની આજ્ઞા પ્રમાણે વર્તવા બંને જણાએ ફરી આંખોના ઈશારાથી મૌન વાત કરી લીધી. બંને ભાઈઓ સ્વસ્થતાથી ઊભા રહ્યા. પચાણજી બારડે પોતાના હાથમાં ભાલો લઈ પહેલાં તો ઘોડાને આમ તેમ આડો અવળો ફેરવ્યો. પછી જલ્દીથી ઘોડો બંને ભાઈઓ તરફ દોડાવ્યો. જેવો ઘોડો નજીક આવ્યો કે તરત જ બંને સમય સૂચકતા વાપરી એકબીજાથી અલગ પડી ગયા. ઘોડાને દોડી જવાની જગ્યા કરી આપી. પચાણજી થોડેક આગળ ગયો કે તરત જ જમીન ફાટી અને ઘોડા સહિત પચાણજી જમીનમાં સમાઈ ગયા. પછી જમીન જેવી હતી તેવી થઈ ગઈ. પરંતુ પચાણજી બારડ પોતાની પાઘડી ઉપર માતાજીની નિશાની તરીકે જે ખોંભલો બાંધતો હતો તે ખોંભલો બહાર રહી ગયો. જે ખોંભલો મોટા હરિયાએ ઉપાડી લીધો. એ નિશાની સ્વીકારવાથી તેમના વંશજો કાપડી લોકો હાલે પણ ખોંભલાની નિશાની રાખે છે. બંને ભાઈઓ આશાપુરા માતાજીની કૃપાથી મોતના મુખમાંથી બચી જતા માતાજીનો ઉપકાર માનવા લાગ્યા. જે સ્થળે પચાણજી બારડ જમીનમાં દટાઈ ગયા એ સ્થળે એમની યાદગીરી માટે બંને ભાઈઓએ એક પથ્થરની ખાંભી ઊભી કરાવી, જે આજે એ સ્થળે મુરજીવાડા મેદાનની દક્ષિણ દિશાએ રસ્તા ઉપર મોજૂદ છે. માણસો તેને પચાણજી બારડની શિર તરીકે ઓળખે છે. થોડા સમય બાદ પચાણજીના કુટુંબીજનોએ
નાના થરિયાના પચાણજીની છોકરી સાથે લગ્ન કરાવ્યા. થરિયાએ ઘર સંસાર માંડ્યો. જે દિવસે લગ્ન થયા તે દિવસથી હરિયા અને થરિયા બંનેને જે આશાપુરા માતાજી તરફથી 2 માણસોનું ભોજન મંદિરની દક્ષિણાદી દિવાલની વાતાયનમાંથી મળતું હતું તે એકાએક બંધ થઈ ગયું અને માત્ર એક જ માણસ જમી શકે એટલો ખોરાક મળવા લાગ્યો. આથી બંને ભાઈઓ વિચારમાં પડી ગયા કે અને માતાજીના મંદિરમાં જઈ પ્રાર્થના કરી. ત્યાં એકાએક આકાશવાણી થઈ, થરિયા તે પચાણજી બારણની છોકરી સાથે લગ્ન કરી ઘર સંસાર માંડેલ છે. બ્રહ્મચર્યાશ્રમનો ત્યાગ કર્યો છે. ગૃહસ્થાશ્રમ સ્વીકારેલ હોતા તને હંમેશાના નિયમ મુજબ હવેથી દૈવી ભોજન નહીં મળે, કારણ કે દૈવી ભોજન તો બ્રહ્મચર્ય શ્રમવાળા સાધુ અને ત્યાગી લોકો માટે જ છે. હવે તો તારે તારી મહેનતથી કમાઈને તારે તારી સ્ત્રી અને તારું ભરણ પોષણ કરવું પડશે. થરિયો માતાજીને વંદન કરી કહે, હે માતાજી, મારે મારા કુટુંબનું ભરણ પોષણ કેમ ચલાવવું અને કેવી રીતે વર્તવું તે કૃપા કરીને જણાવો. ત્યાં વળી આકાશવાણી થઈ, તમે બંને ભાઈઓ એક એક માટીનું પાત્ર લાવો. એ દરેક પાત્રમાં તમારી મરજી પ્રમાણે જુદું જુદું રાંધો. તમારું રાંધેલ ભોજન તૈયાર થઈ જાય ત્યારે મારી પાસે લઈ આવો. એ તૈયાર થયેલ ભોજનને જોઈ હું તમને ભરણ પોષણ કેમ ચલાવવું અને કેવી રીતે વર્તવું તે જણાવીશ. હરિયો અને થરિયો કહે, હે માતાજી, આપના તરફથી પરબારે અમને ખાવાનું મળતું હતું એટલે એ માટે કંઈ ચિંતા ન હતી. અમારી પાસે અનાજ નથી. માટીના વાસણોમાં ઉકળતા પાણીમાં શું રાંધવું એની જ અમને ખબર નથી પડતી. આકાશવાણી થઈ, અહીં તમોને જે કંઈ જોવામાં આવે એ મરજી પ્રમાણે ઉપાડી માટીના વાસણમાં ઉકળતા પાણીમાં ઓરી મૂકો. ત્યારબાદ દરેકની યોગ્યતા પ્રમાણે ખોરાક તૈયાર થશે. આ સાંભળી હરિયાએ જમીન ઉપરથી ધૂળ લઈને પોતાના પાત્રમાં ઓર્યું. જ્યારે થરિયાએ બાજુમાં ઊભેલા આંકડાના ઝાડમાંથી તેના ફૂલ તોડી પોતાના પાત્રમાં ઓર્યું. થોડો સમય પસાર થયા બાદ હરિયાએ પોતાના પાત્રમાં જોયું તો ભાત રંધાયેલા હતા. જ્યારે થરિયાએ પોતાના પાત્રમાં જોયું તો માંસ રંધાયેલ હતું. બંને જણે આશાપુરા માતાજી પાસે તૈયાર થયેલ ભોજન લઈ બતાવ્યું અને વાત કરી. ત્યાં માતાજી આકાશવાણી સંભળાઈ, હરિયા, તું બ્રહ્મચર્યાશ્રમમાં રહ્યો છે તેથી તારા પાત્રમાં સાત્વિકપણું છે. તેથી તારા પાત્રમાં સાત્વિક ખોરાક ભાત તૈયાર થયો છે. મારી સાચી સેવા તો એ જ કરી શકે જે બ્રહ્મચર્ય પાળતો હોય અને સાત્વિક ખોરાક જમતો હોય. સાત્વિક અને બ્રહ્મચારી સેવક મને સૌથી વહાલો છે. તેથી તારે મારી સવાર સાંજ આરતી ઉતારી પૂજા કરવી. અને થરિયા, તું સંસારી બન્યો છે, ગ્રસ્થાશ્રમી થયો છે અને તે ક્ષત્રિય ધર્મને સ્વીકાર્યો છે એટલે તારા પાત્રમાં તામસી ખોરાક રંધાયેલો છે. સાત્વિક, રાજસિક અને તામસિક એમ જુદા જુદા 3 ગુણોને હું ધારણ કરું છું. આ મારા જુદા જુદા ગુણોનું પૂજન મારા જુદા જુદા ભક્તો કરે છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી રૂપે હું મારા ભક્તોને સહાય કરું છું. તારે મારા મંદિરની દેખરેખ રાખવી અને મંદિરની અંદર બહાર સફાઈ રાખવી અને મંદિરની વ્યવસ્થા કરવી. મારા મંદિરની અંદર ઉંબરા ઉપર જે કંઈ આવક થાય તે થરિયા તારે લેવી. તને લોકો ભુવા તરીકે ઓળખશે. અને હરિયા, તું એક સાત્વિક રાજાનો સાત્વિક પુત્ર હોવાથી માણસો તને રાજાના નામથી સંબોધશે. તારે મંત્રપુત્ર કરવા એટલે ચેલાઓ બનાવવા. એ તારા મંત્રપુત્ર વંશજો કાપડીઓ તરીકે ઓળખાશે. તારા ગુરુ તરીકે દેવીદાસ મહાત્માનું નામ રહેશે. અને થરિયો એને ક્ષત્રિય જાતિ પ્રમાણે ચૌહાણ સંજ્ઞાથી ઓળખાશે. આટલું કહી આશાપુરા માતાજીનો ઘેવી અવાજ બંધ થઈ ગયો. બંને ભાઈઓ આશાપુરા માતાજીની સૂચના પ્રમાણે શ્રેય છે એમ માની સૂચનાને અનુસરવા લાગ્યા. જય મા આશાપુરા. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ